સુરતની લાજપોર જેલમાં હાલમાં એક અનોખો અને ચકચારી કિસ્સો જોવા મળ્યો છે, જેમાં યુકેના લેસ્ટર કોર્ટ દ્વારા આજીવન કેદની સજા પામેલા કેદી જીગુ સોરઠીને ભારતની જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે। આ ટ્રાન્સફર યુકે અને ભારત સરકાર વચ્ચે થયેલી આંતરરાષ્ટ્રીય સંધિના કરાર અનુસાર થઈ છે। આ ઘટના વિશેષ રીતે મહત્વની છે, કારણ કે સંધિ હેઠળ કેદી ટ્રાન્સફરનો કદાચ આ પ્રથમ દસ્તાવેજીકૃત કિસ્સો હોવાનું જાણવા મળે છે। કેદી જીગુ સોરઠી એક ભયાનક હત્યાકાંડના કારણે કુખ્યાત છે। વર્ષ 2020માં યુકેના લેસ્ટર શહેરમાં જીગુએ પોતાની મંગેતર ભાવિની પ્રવીણની ક્રૂરતાથી હત્યા કરી હતી। તેણે ચપ્પુના ઘા મારીને ભાવિનીને મોતને ઘાટ ઉતારી હતી। આ ઘટનાએ યુકેમાં જ નહીં પરંતુ જીગુના વતન ભારતમાં પણ ચકચાર મચાવી હતી। ક્રૂરતા અને બર્બરતાથી ભરેલા આ હત્યાકાંડમાં લેસ્ટર કોર્ટે જીગુને 28 વર્ષની આજીવન કેદની સજા ફટકારી હતી। કોર્ટના નિર્ણય દરમિયાન જે ટિપ્પણી કરવામાં આવી હતી એ આ કિસ્સાની ગંભીરતાનું સ્પષ્ટ પ્રતિબિંબ છે। કોર્ટે જણાવ્યું હતું કે આ હત્યાકાંડ અત્યંત ભયાનક છે અને તેમની મંગેતરનું જીવન સુંદર ભવિષ્ય તરફ આગળ વધી રહ્યું હતું, જે ક્રૂરતાથી છીનવાઈ ગયું। 4 વર્ષ સુધી યુકેની જેલમાં સજા ભોગવ્યા બાદ જીગુ સોરઠીના પરિવારજનોએ તેમને વતન ભારતની જેલમાં મોકલવા માટે સરકાર સમક્ષ અપીલ કરી હતી। આ માટે યુકે અને ભારત વચ્ચેના આંતરરાષ્ટ્રીય કરાર અનુસાર કાયદેસર પ્રક્રિયા હાથ ધરવામાં આવી। બંને દેશોના અધિકારીઓ અને એમ્બેસીના સંકલન બાદ ટ્રાન્સફરને મંજૂરી આપવામાં આવી। ગત 16 ડિસેમ્બરે બ્રિટિશ એસ્કોર્ટ સ્ટાફે જીગુને સુરક્ષિત રીતે યુકેથી દિલ્હી પહોંચાડ્યો હતો। એ સમયે સુરત પોલીસનું એક વિશેષ પદાધિકારી દળ, જેમાં ડીવાયએસપી અને પીઆઈ સહિતના અધિકારીઓ કેદીનો કબજો લેવા માટે દિલ્હી પહોંચ્યા હતા। અહીં યુકે અને ભારતના પોલીસ અધિકારીઓ વચ્ચે કેદીની આપ-લે માટે કાયદેસર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી। ઉમરગાંવના જો કલગાંવ એરિયા છે ત્યાંના એક રહેવાસી છે જીગુ કુમાર સોરઠી, જે યુકેમાં એક મર્ડર કેસમાં જો કન્વિક્ટ થયેલા છે અને અમુક વર્ષો ત્યાં એના સજા કાપીને જો આપણા ભારત સરકાર અને યુકે ગવર્મેન્ટ સાથેના ટ્રાન્સફર ઓફ સેન્ટેન્સ્ડ પર્સનના જો એક એગ્રીમેન્ટ છે એના હિસાબથી બીજા જેટલા બી સમયના સજાના બાકી છે એના સજાના સમય અહીંયા લાજપુર સેન્ટ્રલ જેલમાં ગાળવા માટે જો અમારી ટીમ ભારત સરકારના ગૃહ મંત્રાલયના હુકમથી જો બ્રિટિશ ઓથોરિટીઝ એના આપણા કબજો સોંપેલ જોઈએ અને ગઈકાલે જો એસીપી હેડક્વાર્ટર મિસ્ટર રાણા અને એની પૂરી ટીમ એના કબજા લઈને ગઈકાલે લાજપુર જેલ સુરત ખાતે જો એના ત્યાં જો સોંપેલ જોઈએ અને બાકીની જો સજાઓ છે એના અહીંયા એના વ્યતીત કરવાના રહેશે। આ સમગ્ર પ્રક્રિયામાં દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કેદીનો કબજો લેવાના તમામ તબક્કાઓનું વિડીયોગ્રાફી અને ડોક્યુમેન્ટેશન કરવામાં આવ્યું હતું। આ તબક્કાઓમાં યુકે પોલીસે કેદી જીગુ સોરઠીને ભારતના સુરત પોલીસના અધિકારીઓને સોંપી દીધા હતા, જે બાદ સુરત પોલીસે કેદીને લઈને ટ્રેન મારફત સુરત આવી હતી।